રસ્તામાં આવ્યું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. તો ચાલો તો હવે આપણે આગળના વ્લોગમાં જોઈએ. તો જય શ્રી રામ, તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અત્યારે તો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા બાબલા જેવા. પછી આપણે શરૂ કર્યું એડિટિંગ એવું કર્યું કે એડિટર આપણા ફેન બની ગયા. અબે સાલે. પછી આપણે શરૂ કરી રીલ્સું, ફની રીલ્સું એવી જોઈને કે દાંત કાઢીને પેટમાં દુખવા મળ્યો. દવાખાને દવા લેવા ગયા ને ડોક્ટરે માથાની દવા આપી દીધી. આવી ગયા દુકાનમાં એવી રીતના પગ ચડાવીને બેઠા હતા કે જાણે બોસ બેઠા હોય. અબે સાલે. પછી બેહી ગયા બસમાં. બસ વાળા એવી બસ આવી ગઈ ને કે જાણે પ્લેનમાં બેઠા હોય. રસ્તામાં જોયું તા તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવી ગયું. ઘડીક રહીને જોયું તા તો આપડા એરોપ્લેનમાં ડીઝલ ખૂટી ગયું. તો આપણે આકાશમાંથી હેઠે આવી ગયા પેટ્રોલ પુરાવા પેટ્રોલ પંપ. પછી આપણે આવી ગયા આપડા કાકાના ઘરે આવીને જોયું તા તો ચક્કી સોરી લકી પિક્ચર હાલતું હતું. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ઘરે. તો હવે આપણો આ વ્લોગ અહીંયા સુધી રાખીએ. તો હવે આપણે મળીએ કાલના વ્લોગમાં. જય શ્રી રામ.